નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નજર કરીએ સમાચાર પર. અક્ષય પાત્ર સંસ્થાએ નોટિસ વિના 170 જેટલા કર્મચારીઓને છૂટા કરી દેતા ભારે વિવાદ સર્જાયો છે, જે બાબતે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું. પ્રાપ્ત માહિતી અનુસાર સરકારી શાળાઓમાં ભોજન આપતી અક્ષય પાત્ર સંસ્થાએ નોટિસ આપ્યા વિના 170 જેટલા કર્મચારીઓને છૂટા કરી દેતા ભારે વિવાદ સર્જાયો છે. સાથે જ કર્મચારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આ મામલે સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર કર્મચારીઓની વહારે આવ્યા છે. પગાર બોનસ આપી કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને આ બાબતની રજૂઆત કરવામાં આવી છે. રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા. વડોદરા શહેરમાં આવેલ જે અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આજે 170 કર્મચારીઓને જેમ કે મહિલાઓ પુરુષોને બેદખલ કરવામાં આવે છે, પરંતુ ખાસ કરીને જે અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થાને ઝીરોમાંથી હીરો બનાવ્યું હોય તો આ કર્મચારીઓ જ બનાવી છે. અને કંઈક ને કંઈક રીતે આડકતરી રીતે આ કોન્ટ્રાક્ટરો અવારનવાર બદલાતા હોય છે, જેના કારણે કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે. કર્મચારીઓ 14 વર્ષથી કરી રહ્યા છે, છતાં પણ આ લોકોને કોઈ પણ જાતના પરમેનન્ટ કરવામાં આવ્યા, સાથે સાથે આ લોકોને સેફટી શૂઝ સાથે હેન્ડગ્લોવ્સ સાથે તમામ ચીજ વસ્તુઓ પણ આપતી નથી, પગાર પણ આપવામાં આવતું નથી અને વધારો કરવામાં નથી. એના કારણે આજે કલેક્ટર સાહેબનો દોરવાનો અમારો પ્રયત્ન છે, કારણ કે આ સંસ્થા અવારનવાર આ લોકોને કોઈ પણ જાતનું સૂચન આપ્યા વિના, નોટિસ આપ્યા વિના આ લોકોને નોકરીમાંથી બેદખલ કરે છે. ત્યારે અમે આજે કલેક્ટર સાહેબને 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે કે જો 7 દિવસની અંદર આ તમામ કર્મચારીઓને પરત લેવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું. તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા અધિકારીશ્રી સાથે સાથે જે અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થાના જે પણ જવાબદાર વ્યક્તિ છે એની જવાબદારી રહેશે. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.